ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. કેમ છો બધા? આઈ હોપ સો બધા મજામાં હશો. અત્યારે આપણે મસ્ત મજાનો બ્લોગ સ્ટાર્ટ થઈ ગયો છે અને આજે છે 20 તારીખ અને બહુ દિવસ પછી આપણે કન્ટિન્યુ આખા દિવસનો બ્લોગ લઈશું. અને આજે અમે લોકો સવારે જો બધા ઉઠીને રેડી થઈ ગયા. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ છોકરાઓ, ગુડ મોર્નિંગ. અને અત્યારે આપણી સવારી નીકળી રહી છે. ક્યાં જઈએ છીએ આપણે? બોલો રણછોડ રાયની જય. અને આગળ છે મીત મામા. જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. તો બધા રેડી થઈને નીકળી ગયા છીએ. હીટર ચાલુ થઈ ગયું ખૂબ, એસી માંથી ગરમ હવા માંડી. અને ગાઈઝ અત્યારે અમે લોકો જઈ રહ્યા છીએ ડાકોર અને બધાય જઈએ છીએ. બહુ દિવસ પછી રણછોડરાય બોલાવે છે તો આપણે જઈ આવીએ, દર્શન કરી આવીએ અને ત્યાં પહોંચીને હું બધાને મળાવું ને રસ્તામાં હું તમને આગળ શું કરશું. ચાલો હવે ખોલ ખોલ ખોલ. બંધ કરી દીધા છે ખુલ્લા. અને આ ડાકોરનું માર્કેટ છે. અને જો અમે ડાકોર મંદિરમાં પહોંચી ગયા છીએ અને અત્યારે ધજા ચડવા ગઈ છે તો આપણે ધજાના દર્શન થાય તો કરીએ. આ ગોટી સોડાની લારીઓ છે, અહીંયા પેંડાવાળા છે, અહીંયા આખું માર્કેટ ચાલુ થાય છે અને અહીંયા બધા વાઘાવાળા છે. આપણે અહીંયા ઉપર જવાનું છે, ખબર થાય. ઓકે. અહીંયા ઉપર અને અહીંયા આપણે ખમણ ખાવા જઈએ છીએ. તો ગાઈઝ આપણે લોકો ખમણ ખાવા આવ્યા છે અને અહીંયા બહુ જૂનું છે. આ બહુ વર્ષોથી આગા ખમણ વેચે છે દાસ કાકા. જો ડાકોરનું ખમણ બહુ મસ્ત ખમણ આવે છે, મામને તો બહુ ભાવે છે. અને આ લોકો બીજું અને ગાઈસ જો આપણે એક દિવસ વિડીયો ઉતાર્યો હતો અને રીલ મૂકી હતી ખાસા ટાઈમ પહેલાં કે અને અહીંયા સીન થઈ. અને આપણે જો અહીંયા આ વિડીયો ઉતાર્યો હતો એક વખત, રીલ બનાવી હતી કે ડાકોરમાં ગંદકી બહુ છે. એ પછી પ્રશાસને થોડું ઘણું ધ્યાન આપ્યું છે અને બહુ કચરો ઓછો કર્યો એવું લાગે છે. પણ હજુ ક્યાંક ક્યાંક તો થોડું થોડું દેખવા મળે જ છે, પણ ચાલે તો પછી એ તો ચાલે થોડું ઘણું તો. બાકી બહુ વધારે પડતું સાફ થઈ ગયું છે. આશા નથી કે આટલું કરી શકશે પ્રશાસન, પણ કર્યું છે. પણ પાણીની આજુબાજુ ક્યાંક ક્યાંક તો હજુ ગંદકી છે, હજુ કરવા જેવું છે. અત્યારે બી કરે તો થઈ જાય. કરજો થોડુંક. મારે હું 33 વર્ષથી છે, આટા 75 વર્ષ પહેલા 75 વર્ષથી છે ભજીયા વાળા. આની જેવા ભજીયા ડાકોરમાં ક્યાંય નહીં મળે. જો અહીંયા ડાકોરમાં 75 વર્ષથી જૂના છે ભજીયાનું સેન્ટર. અને ગોટાને ભૂલી જાવ, ગોટા છે એમના. હા, આ કાકાના 40 વર્ષથી મામા અહીંયા આવે છે ખાવા, તો આપણે બી ટ્રાય કરીએ આજે. હવે દહીં હારે આ ગોટા ખાવાના હોય અને દાદા અહીંયા રહેતા હતા ડાકોર, એટલે દાદાના વખતથી દાદા અહીંયા જ ખાય છે. ત્યારથી મામાની ખાય છે, ત્યારથી અમે બધા આવીએ છીએ. પણ દાદા પહેલેથી ડાકોરમાં રહેતા હતા, એમનું ગામ છે માવાનું, એટલે મામાને અહીંયા વધારે ખબર હોય. આ ભાઈ દક્ષુનું ગામ છે. બસ. કેવો ખુશ થાય. બહાર અને જો આ ગોટા આવી ગયા છે આપણી જોડે અને આવી રીતના દહીં આપે છે. ગોટામાં નવડાવીને હા, અમે કોકલા આવી રીતના ખાવાનું, દહીંમાં નવડાવીને. ગોટાને ખાવાના. હા, ચલો આપણે ટેસ્ટ કરીએ ને બતાવીએ બધાને, કંઈ પૂછીએ કેવું લાગ્યું. સાફ સફાઈ વાળાને જો અહીંયા ખાવા નહીં હાલવાનું બધાને ના પાડે છે અને હોડી લઈ અને બહુ સાફ સફાઈ સારી એવી રાખે છે. હવે આ દ્રશ્ય મેં જીવનમાં બહુ વર્ષો. જો અહીંયા ખીચું આવી ગયું છે ને સોડા આવી ગઈ છે. સોડા અને ખીચું
ખીચું અને સોડા અને જોડે કીસું. ગાઈઝ અત્યારે અમે લોકો ડાકોરમાં હતા અને આની પહેલાં અમે લોકો જ્યારે ડાકોર આવ્યા ને ત્યારે અમે લોકો એક વિડીયો બનાવ્યો હતો કે બહુ અહીંયા ગંદકી હતી ને બહુ કચરો ને એવું બધું હતું, પણ કચરો ને એવું બધું તો બધું હટી ગયું અમારા એ વિડીયો પછીનું. અને અહીંયા આ કાકા, જો હું તમને બતાવું, આ કાકા અહીંયા જો તમને પાછળ દેખાતા હશે, એ કાકા ક્યારના બધી પબ્લિક અહીંયા મમરાનો કચરો નાખે છે અને બધુંય કચરો નાખે છે. અને જેવો કચરો નાખે ને એવો એ કાકા સાફ કરવા આવે છે કિનારે લાવી. તો આપણે જ પબ્લિક અહીંયા ગંદકી કરીએ છીએ, પબ્લિક અહીંયા આપણે જ ગંદકી કરીએ છીએ અને એ કાકા જો અહીંયા બિચારા તડકાના મહેનત કરે છે. તો આપણે એવું બધું નાખવું જ શું કામ જોઈએ કે જે વસ્તુ નદીને ગંદકી કરે છે એમ. આ મમરા જો માછલી ખાતી હોત તો અહીંયા આટલા પડ્યા ન હોત. અને લોટ ને એવું નાખો તો બરાબર, બાકી આ કાકા જો ક્યારના બિચારા સાફ કરે છે તડકાના અને પબ્લિક આવીને નાખી જાય છે. આ શું મતલબ એમ? વાક પબ્લિકનો જ છે, સરકારનો નથી. પહેલાં તે આપણે વિડીયો બનાવ્યો ત્યારે વાક પબ્લિકનો જ હતો. બધું ખાઈને અહીંયા કચરો નાખી જાય, પાણીની બોટલ જ્યાં ત્યાં ફેંકી દો, બધું આમને. તો આ પબ્લિક પ્લેસ આપણે આવી સારી એવી પ્લેસ પર આવીએ છીએ તો આ જગ્યાને આપણે સ્વચ્છ રાખવી જોઈએ. એની જગ્યાએ આપણે અહીં કચરો નાખીએ છીએ તો એ બધું ન નાખવું જોઈએ. જોઈ કાકા બધો કચરો વીણે છે, મમરા તે બધું વીણી લીધું જોઈ કાકા. તો આપણે એવો કચરો ન રાખવો જોઈએ અને આપણે પણ ના ફેંકવું જોઈએ. પબ્લિકને પણ થોડીક રાખવી જોઈએ સમજદારી. જો ડાકોરથી હવે આવી ગયા હતા આપણે ગલતેશ્વર, અને ગલતેશ્વર આપણે નાહવા જઈએ છીએ એટલે આ બધા નાહવા જાય છે. હું તો નહીં જઉં નાહવા. હવે જોઈએ આપણે કેવું પાણી છે ને કેવું છે અંદર પબ્લિક. લો પાણી તો બહુ ઊંડું દેખાય છે. ગાઈસ જો આપણે ગલતેશ્વર આવીને તાલપડી ખોલાવીએ છીએ આજે, અને અડધા લોકોને ખબર નથી હોતી. સુરત બધા ગલેલી કે આને, અને તાલપડી પણ કહેવાય છે. મસ્ત તાલપડી છે. તડકામાં બેસીને તાજે તાજી. ગાઈસ અત્યારે બધા ગલતેશ્વર આવ્યા છીએ પણ નાવાનું મન નથી થતું કેમ કે બહુ ભીડ છે. અને મીત તો આ બેસી ગયા શાંતિથી પવનના, મારે નાવું નથી નહીં. અને બહુ ભીડ છે પણ છોકરાઓ પાણી જોઈને રહી ન એક એટલે એ બધા નાવા ગયા. જો ભીડ જો પબ્લિક જ પબ્લિક, બધું પબ્લિક એક હારે આવી ગયું. અને આ ગલતેશ્વરનું મંદિર છે, બહુ જૂનું મંદિર છે. અને એના પર જે આકૃતિ કરેલી છે ને એ તો બહુ જૂની છે અને બહુ જોરદાર છે. પૌરાણિક આકૃતિમાંનું એક આકૃતિનું આખું સ્ટ્રક્ચર છે આની અંદર, અને બહુ જોરદાર સરસ એવી આકૃતિ દોરેલી છે બધે. અને જો અમે જઈએ છીએ અને આ ભાઈ ઢોલ વગાડતા જાય છે. આપણે મન માટે ઢોલ લીધો છે અને અત્યારે જોજો ચાલુ પડી ગયા છે. એક જણ પટ્ટો કાઢીને ચાબુક તો મારો. આમાં ઓરિજિનલમાં વાગે ને. તો ગાઈઝ જો અત્યારે અમે લોકો ડાકોરથી આવી ગયા છીએ ગલતેશ્વર ફરીને, બધેથી ફરીને આપણે આવી ગયા છીએ અમદાવાદ, અને અમદાવાદથી હવે આપણે જઈ રહ્યા છીએ સુરત. જઈ રહ્યા છીએ ને આ લોકો જાય છે, આ બધા જાય છે જો સુરત. એ જમીલ બધા જાય છે સુરત. અને બીજા અંદર કીધું અને બધા અત્યારે સુરત જઈ રહ્યા છે. ચલો મામા મળીએ હવે સુરત. હા એ તો છેલ્લે. હાલો સેના ના મને ન હોય કાંઈ.
અને ગાઈસ જો અત્યારે આપણે ખાવા આવી ગયા છે ઢોસા અને આપણે આવ્યા છે ભગવતી ચૂલા ઢોસામાં એક્સપ્રેસ હાઈવે જોડે અને બધા જો બેસી ગયા છે અને ઢોસા મંગાયા છે. ઢોસા અલગ અલગ રીતે આવી જશે હમણાં. તો ગાઈસ ચલો હવે આ બધા વિદાય લે છે. સારા લગનમાં જઈશું બધા ઢોસા ખાઈ મજા આવી ને? તો દક્ષુ કેવું રહ્યું? મજા આવી વેકેશન? બહુ મજા આવી ગયા. અત્યારે એને ઊંઘ એટલી આવે છે કે બોલી નહીં કે નહીં. ખાવાનું મન નહીં થતું એટલે. ઢોસા ભાઈવા જવાનું મન નતું થતું, તું ડોહા એકવાર ફોન કર. ના, નથી જાવું. ભાઈવા ઢોસા મજા આવી? આ અમદાવાદનું ભગવતી. હા, અમદાવાદનું ભગવતી. નામ ભગવતી જ રખાય પણ હો હાલી છે. ચલો ગાઈસ મળીએ. તમે ચાલશો ને? આપણે તો જલ્દી બાય નહીં કહેતા. એવું? હમ પીછા નહીં છોડેંગે, પીછા નહીં છોડેંગે. મળીએ. ચલો મળીએ જમીલભાઈ. આવો હવે પાછા રોકાવા. તમે તો બહુ રોકાણા નથી બિચારા જમીલને તો. ચલો બાય બાય લખશો. ચલો બાય બાય. તો નહીં હોત શું યાદ આવે તો વિડીયો કોલ કરજે પાછો, અમને ભૂલી ન જાતો. આવજો કે છે તો ફોનમાં ધ્યાન. એમ નહીં, પરેશ મામા કહેતા હતા એમ યાદ આવે તો વિડીયો કોલ કરી લેજે. મારામાં જે જે કલેક્ટર બધા